આણંદના સાથિયા પાર્ટી પ્લોટમાં ધૂળેટી ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ એકબીજાને કલર લગાવી હર્ષ અને ઉમંગ સાથે ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી. આણંદના સાંસદ મિતેશ પટેલે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકાના કાર્યકરો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. નો પર્વ તહેવાર છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ તહેવાર પૂરા ભારત દેશમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આણંદ જિલ્લાના સૌ નાગરિકોને ધૂળેટીના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આણંદ શહેરમાં જે રીતનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ, આ ધારાસભ્ય યોગેશભાઈ, સંગઠનના સૌ પદાધિકારી અને સૌ યુવાઓ સાથે આ ભવ્ય કાર્યક્રમ ઉજવવાનો એક ખૂબ મોટો લાવો મળ્યો છે. ઉત્સવ પ્રિય ખલું મનુષ્ય આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે માનવીઓને ઉત્સવ ખૂબ પ્રિય હોય છે. એક ધારી જિંદગીથી કંટાળી અને માણસ જ્યારે જીવનની ઘટમારમાં સપડાયેલો હોય ત્યારે વચ્ચે વચ્ચે ઉત્સવ એને એક અનેરું ઇંધન પૂરું પાડે છે. એવી જ રીતે આ હોળીનો ઉત્સવ ખૂબ રંગો ઉલ્લાસ સાથે સમગ્ર વિદ્યાનગર, આણંદ અને વિસ્તારના યુવકો ખૂબ સારી રીતે રંગોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે મારી સાથે સાંસદ વખાભાઈ, ધારાસભ્ય યોગેશભાઈ, અમારા જિલ્લાના બંને મહામંત્રીઓ અને આજે અમારા જિલ્લાના મહામંત્રીનો તો જન્મદિવસ પણ છે. તો આવો જન્મદિવસ ઉજવવાનો ક્યારે મોકો મળે એવા જગતભાઈને પણ જન્મદિવસની શુભેચ્છાઓ અને આ જે આયોજન કર્યું છે એ બધા જ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.